જે જલ્લાદ છે એણે ખાલી પૈસા માટે મારા ભાઈને મારી નાખ્યો હતો અને 3 લાખ રૂપિયા માગ્યા હતા અને મારા ભાઈએ ના આપ્યા। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે જૂનાગઢ બી ડિવિઝન પોલીસની કે જ્યાં પીએસઆઈ દ્વારા હર્ષિલ જાદવને જ્યારે મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હર્ષિલ જાદવનું મોત થયું છે, ત્યારે આ પીએસઆઈ કાયદાની ચુંગાલમાં ફસાયો છે। ત્યારે સરકારને નોંધ કરવાની જરૂર છે આવા જે ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે તેમના વિરુદ્ધ પહેલાથી જ લગામમાં આપવી જોઈએ, નહીં તો આવા નિર્દોષ લોકો કેટલાય જીવ ગુમાવશે। તો આવો વિગતે ચર્ચા કરીએ શું હતો સમગ્ર મામલો। તો એટલું જ કહેવું છે કે જૂનાગઢના બી ડિવિઝનના પીએસઆઈ મુકેશ મકવાણાએ જે જલ્લાદ છે એ જલ્લાદ જેવા પીએસઆઈએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું છે અને એને ફક્ત હું એટલું જ ઈચ્છું છું કે એ જેલના સળિયા પાછળ હોય અને મને ન્યાય મળે, બસ એ જ મારી માંગણી છે। અમે ફરિયાદ દાખલ કરી દીધી છે, પણ હવે મારે એટલું જ જોઈએ છે કે એ જેલના સળિયા પાછળ હોય, બસ મને ન્યાય મળે। મુકેશ મકવાણા જે જલ્લાદ છે એણે ખાલી પૈસા માટે મારા ભાઈને મારી નાખ્યો છે। કેટલા રૂપિયાની માંગ? એણે 3 લાખ રૂપિયા માગ્યા હતા અને મારા ભાઈએ એ ના આપ્યા, એના કારણે એણે એને મારી નાખ્યો છે। અહીંયા સિવિલની અંદર એ 3 દિવસથી સારવારમાં હતા। એમના એક પગે ફ્રેક્ચર હતું અને બીજા પગે લિગામેન્ટ ફાટી ગયા હતા, જેના કારણે મલ્ટિપલ ડેમેજ થઈ ગયું હતું અંદર, અને એના જે લોહીના જે ક્લોટ્સ હતા એ ક્લોટ્સના કારણે એના હૃદયને એ બધું બંધ પડી ગયું। અત્યારે મારા ઘરની હાલત એટલી બધી ખરાબ છે કે અમારા ઘરના અમુક સભ્યોને અત્યારે દવાખાનામાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, જેના કારણે અત્યારે ઘરે લઈ જઈએ। ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ડીઓના કામે વર્દી લખવામાં આવેલી, તે બાબતે અત્રેથી પીઆઈશ્રીને મોકલી આ બાબતે જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ લખમણભાઈ જાદવ, તેમના ભાઈ શ્રી બ્રિજેશભાઈ જાદવની છે ફરિયાદ નોંધવામાં આવેલી। ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ભાઈ હર્ષિલભાઈને જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 406-420ના કેસના કામે જ્યારે અટક કરવામાં આવેલા, તે સમયે તપાસ કરનાર અધિકારી શ્રી પીએસઆઈ મકવાણા દ્વારા તેમને મારવામાં આવેલો અને આ બાબતેની રજૂઆત છે જે તે સમયે તેમના જે ભાઈ છે હર્ષિલભાઈ તેમને નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી હોય, તેમની છે તપાસ નામદાર કોર્ટ દ્વારા પણ શરૂ હોય, પરંતુ ગઈકાલે છે એમની તબિયત વધારે ખરાબ થતાં તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા। આ બાબતેની છે ફરિયાદી હકીકત જણાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને 331 મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીઆઈ 2022ના એનસીઆરબીના આંકડા સ્પષ્ટપણે દેખાડે છે કે ગુજરાત સમગ્ર દેશમાં ટોચ ઉપર એટલે કે 14 લોકોએ પોલીસ કસ્ટડીના લોકઅપની અંદર જીવ ગુમાવ્યા। આની સાથે સાથે છેલ્લા 3 વર્ષના જોઈએ 2021માં 23-22 રિમાન્ડ દરમિયાન 22 જણા 23માંથી, અને આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો 3 વર્ષની અંદરના છેલ્લા 3 વર્ષના આંકડા એનસીઆરબી પ્રમાણે પણ ટોપ ઉપર ગુજરાત છે। આજ રોજ એક દુઃખદ ઘટના ફરી સામે આવી કસ્ટોડિયલ દેશની। જૂનાગઢની અંદર મુકેશ જાદવ કરીને કોઈ ગુના બાબતે એને પોલીસે રિમાન્ડ ઉપર લીધા। પોલીસે પહેલાં તેની સામે જે વાત સામે આવે છે, એના પરિવારો જે વાત કરી છે, એની પાસે 3 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લાંચ માંગવામાં આવી। લાંચ એના પરિવારે કીધું કે અમે ન આપી શક્યા, અને એને પછી રિમાન્ડના નામે એને એટલો બધો મારવામાં આવ્યો કે તેના લિગામેન્ટ ફાટી ગયા, એને ફ્રેક્ચર થયું અને નમસ્કાર, દુઃખદ મોત। આજે વાત કરવાની છે જૂનાગઢ બી ડિવિઝન પોલીસની કે જ્યાં પીએસઆઈ મુકેશ મકવાણા કરીને ત્યાં ફરજ બજાવે છે। આ મુકેશ મકવાણા અમદાવાદના એક હર્ષિલ જાદવ નામના વ્યક્તિની એક ગુનામાં ધરપકડ કરવામાં આવે છે। આ ગુનો છેતરપિંડીનો હોય છે। આ ગુનામાં હર્ષિલ જાદવને જૂનાગઢ પોલીસ ના પીએસઆઈ મુકેશ મકવાણા જેલમાં લઈ જાય છે, ને ત્યારબાદ
રિમાન્ડ માંગવામાં આવે છે કોર્ટ સમક્ષ રજૂ કરીને. ત્યારબાદ રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે. રિમાન્ડ મંજૂર કર્યા બાદ જ્યારે હર્ષિલ જાદવના કુટુંબીજનો મળવા જાય છે ત્યારે હર્ષિલ જાદવને માર નહીં મારવા માટે પ્રથમ 5 લાખ રૂપિયાની આ લોકો કોને માંગણી કરવામાં આવે છે, પરંતુ આ પરિવાર પાસે પૈસા ન હોય, આજીજી કરવામાં આવે છે અને છેવટે પીએસઆઈ દ્વારા 3 લાખ આપવાનું કહે છે. અને આવી માંગણી સાથે તે પણ કહેવામાં આવે છે કે જો તમારે કેસ સરળ બનાવવો હોય તો તમારે 3 લાખ તો આપવા જ પડશે, પરંતુ આ પરિવાર પાસે પૈસા ના હોય જેથી આ પરિવાર આપતો નથી અને ત્યાંથી રવાના થાય છે. ત્યારે આ રિમાન્ડ દરમિયાન પીએસઆઈ દ્વારા હર્ષિલ જાદવને એટલો માર મારવામાં આવે છે કે તેના એક પગે ફ્રેક્ચર અને બીજા પગે પણ ઘણી બધી તકલીફ થાય તેવું ક્રૂરતાપૂર્વક મારવામાં આવે છે. અને ત્યારબાદ ફરીથી કોર્ટ સમક્ષ રિમાન્ડ પૂર્ણ થયા બાદ રજૂ કરવામાં આવે છે. જ્યારે આ હર્ષિલ જાદવને અહીંયા લઈને આવે છે કોર્ટ સમક્ષ, ત્યારે હર્ષિલ જાદવ રિક્ષામાં બેસી નથી શકતો. તેના માથે એક પાટો બાંધેલો હોય છે. ત્યારે તેના કુટુંબીજનો પણ ત્યાં હાજર હોય છે, જેથી તેને ટાંગાટોળી કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરે છે. ત્યારે ત્યાંના જજ દ્વારા પૂછવામાં આવે છે કે ભાઈ પડી ગયો છો કે શું? ત્યારે હર્ષિલ જાદવ કહે છે કે ના, મને પોલીસે માર મારવામાં આવ્યો છે, તેથી આ બાબત ગંભીરતાથી નોંધ લેવામાં આવે છે. ત્યારબાદ પોલીસને કહેવામાં આવે છે કે તમોએ કાયદાનું પાલન નથી કેમ કર્યું? ત્યારે આ હર્ષિલ જાદવની તમામ જે ફરિયાદની હકીકત છે તે હકીકત નોંધવામાં આવે છે. હકીકત નોંધ્યા બાદ આ પીએસઆઈ સામે ગુનો નોંધવા માટેનો આદેશ કરવામાં આવે છે. 307 મુજબની કલમ મુજબ આ પીએસઆઈ સામે ગુનો નોંધાય છે. ત્યારબાદ હર્ષિલ જાદવને જામીન મળે છે અને ઘરે જાય છે. ત્યારે હર્ષિલ જાદવને પગમાં ફ્રેક્ચર હોય, બહુ જ દુખાવો થતો હોય, જેથી હોસ્પિટલમાં જવામાં આવે છે. ત્યારે હોસ્પિટલમાં તેની હાલત ગંભીર થતા તેને સારવાર માટે એડમિટ કરવામાં આવે છે. અને એડમિટ કર્યા બાદ 3 દિવસ બાદ તેનું મોત થાય છે. ત્યારે આ પીએસઆઈ હાલ કાયદાની ચુંગાલમાં ફસાયા છે. ત્યારે આવા કર્મચારીઓ જ્યારે પૈસાની લાલચામાં ઉપલા અધિકારીઓના આદેશનું પાલન કરવા કે રાજનેતાને ખુશ કરવા માટે જ્યારે આવા કૃત્ય કરતા હોય છે, ત્યારે ગુજરાત સરકારે નોંધ લેવાની જરૂર છે. કારણ કે જ્યારે આરોપીઓ ઝડપાતા હોય છે ત્યારે સીધા થવા માટે આવા કૃત્ય છોડીને એટલા માટે જેલમાં પૂરવામાં આવતા હોય છે, પરંતુ ક્યારેક આવા આરોપીઓ જેલમાંથી છૂટતા જ નથી અને કોકનો લાડકવાયો પણ આ રીતે ગુમાવી બેસતા પરિવારો પણ જોવા મળે છે. ત્યારે આવું જ એક પરિવાર જુનાગઢ પોલીસમાં હૈયારુદન કરતું જોવા મળી રહ્યું છે. ત્યારે આ પીએસઆઈ સામે કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ પરિવાર દુઃખદ જોવા મળી રહ્યું છે, પોતાનો લાડકવાયો ખોયો છે. બસ એ જ. નમસ્કાર.